આ દેશ ગુલામીમાં જ્યારે છપડાયો, આ દેશને આઝાદ કરવાનું સપનું જેને પ્રાપ્ત થયું, એ સ્વયં ગાંધી એમ કહે, મને આ સપનું જો પ્રાપ્ત થયું હોત તો ગીતાજી મારા માટે સહાય રૂપ બન્યા છે. ગીતાજી આ મને રસ્તો બતાવ્યો છે. અને હરિચંદ્રના આખ્યાનમાંથી મેં લિંગટ ગાંઠ વાળી લીધી, જન્મમાં કદી ખોટું કરવું નહીં, ખોટું બોલો નહીં, જેને કારણે આજ મહાત્મા કક્ષા સુધી પહોંચી શકે. કોઈ પણ વ્યક્તિ હોય, અદ્ભુત પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દઉં. વિનોબા ભાવે બહુ નાના હતા. એના પિતાશ્રી બાજુના શહેરમાં નોકરી કરતા હતા અને 15 દાડે મહિને જયારે આવે ને ત્યારે કાંઈ ને કાંઈ ખાવા માટે ભાગ લઈ આવે. નાના બાળકોને ભોજન લાવ્યા ને ભાગ લઈ આવે. અને વિનોબા ભાવે એમ લખે સ્વયં પોતે, હું રાહ જોતો મારા પિતાજી ક્યારે આવ્યો, મારા પિતાજી ક્યારે આવ્યો, મારા પિતાજી ક્યારે આવ્યો. એમાં એક દાડો મારા પિતાજી હું બહુ રાજી થયો, દોડતો ગયો અને કીધું, પિતાજી મારો ભાગ, મારો ભાગ, મારો ભાગ. મારા પિતાજી મને 2 બોક્સ આપ્યા. મેં બોક્સ ખોલ્યા તો એક બોક્સમાં બાળ રામાયણ હતું ને બીજા બોક્સમાં બાળ મહાભારત હતું. જેને જોતાની સાથે હું ટાટિયા પછાડીને રડવા માંડ્યો, ખૂબ રડવા માંડ્યો. રડતો રડતો મારી માની પાસે ફરિયાદ કરી, મામા મારા બાપુજી મારા માટે ભાગ નો લાવ્યા, આ બાળ રામાયણ ને બાળ મહાભારત લઈ આવ્યા. અને ત્યારે મારી માએ મારા માથા પર હાથ મૂકી મને ચુંબન કરતા એમ કીધું, તું બેટા આ દુનિયાના અનેક પ્રકારના ભાગો હશે, પણ બેટા આ ભાગથી દુનિયાનો કોઈ શ્રેષ્ઠ ભાગ જ નથી. બેટા આ ભાગ જ તને મહાપુરુષ બનાવશે. પણ એક વાત યાદ રાખજે, મારા વચનને પાડજે, રોજ આમાંથી એક પાનું તું વાંચજે. તો ઘણા ઘેર આપણે પધરામણી કરવા આખો શોકેશ મોટો કર્યો. સ્વામી બધા પુસ્તક જોશો, બધા છે. આ મહાભારત, આ રામાયણ, આ ભાગવત, આ સત્સંગીઓ, આ ગીતાજી, આ વચનામૃત, હરિલ્લામૃત. સ્વામી એક એક પુસ્તક આપણે તે મળે. તે સ્ટોર ખોલ્યો છે. આપણે પૂછીએ વાંચ્યા કેટલા? સ્વામી એવો ટાઈમ તો નથી મળ્યો. તે બાપ એ શોકેશમાં રાખવા માટે નથી, એને વાંચી જીવનમાં ઉતારવા માટે છે. મારી માએ મને કીધું, બેટા રોજ એક પાનું તું વાંચે. અને આ દિવસ પર્યંત મેં નિયમ રાખ્યું, રોજ એક પાનું વાંચતો હતો. એને જ મને મહાપુરુષ બનાવી દીધો, એને જ મને મહાપુરુષ બનાવી દીધો. માટે કહું, જેને જેને રાહો મળ્યા છે એને કાં તો સત્શાસ્ત્રો, કાં તો સત્સંગ, કાં સજ્જનનો જોગ, કાં સાધુ પુરુષનો યોગ, એને ભક્તો જીવાત્માને આબાદ જીવન આપ્યા, આબાદ જીવન આપ્યા.